તો આજે આપણે બનાવીશું લારીવાળા જેવી પાણીપુરીની પૂરી. તો શું તમારી પૂરી ફૂલતી નથી, બેસી જાય છે અને એકદમ ક્રિસ્પી બનતી નથી? તો આ પૂરી આપણે 10 ટીપ્સ સાથે બનાવીશું. એટલે પૂરી છે તમારી ફૂલીને દડા જેવી થશે અને ખાવામાં પણ ખૂબ જ સારી બનશે અને એકદમ ક્રન્ચી એવી રહેશે. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ ખૂબ જ સારી પૂરી બને છે. તો અમુક માપ અને ટ્રીક્સથી પૂરી બનાવીશું એટલે પૂરી છે ખૂબ જ સારી બને છે. અને 1 કપ રવામાંથી આપણે 100 જેટલી પૂરી બનાવીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે 1 કપ રવો લીધો છે. તો ટિપ્સ નંબર 1 કે રવો તમારે કોઈ પણ માપ લઈને જ એડ કરવાનું છે. જો તમારી પાસે કપ ના હોય તો કોઈ પણ વાટકીનો માપ સેટ કરી લેવાનું. અને હવે ટિપ્સ નંબર 2 કે જે કપથી તમે રવો લીધો હોય તેનાથી અડધો રોટલીનો લોટ એડ કરવાનો છે. તો અહીંયા મેં 1 કપ જેટલો રવો લીધો છે તો અડધો કપ જેટલો રોટલીનો લોટ એડ કરીશું. અને હવે તેમાં 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું. તો ટિપ્સ નંબર 3 છે સોડા વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1 ચપટી જેટલા જ એડ કરવાના છે. અને લોટ અને સોડાને સારી રીતે મિક્સ કરી આપણે તેમાં અડધો કપ જેટલું નોર્મલ એવું રૂમ ટેમ્પરેચર ઉપર હોય એ રીતે પાણી લેવાનું છે. તો આ પાણી વધારે ઠંડુ નહીં અને વધારે ગરમ નહીં, એ રીતે લઈ થોડું થોડું પાણી એડ કરતા જઈશું. અને લોટની કણક કઠણ એવી બાંધી લેવાની છે. લોટની કણક આપણે નરમ નહીં બાંધીએ, કઠણ એવી જ બાંધવાની છે. અને આ લોટને કોઈ પણ એટેચ ડબ્બામાં કે આ રીતે જાડું કપડું લઈ તેને ભીનું કરી ઢાંકી અડધા કલાક માટે રેસ્ટ આપીશું. એટલે લોટની કણક છે તે સારી એવી સેટ થઈ જશે અને રવો પણ સારો ફૂલી જશે. તો આ ટિપ્સ નંબર 4 છે. તો અડધા કલાક જેવું થઈ ગયું છે. લોટની કણક પણ સારી એવી સેટ થઈ ગઈ છે અને લોટ પણ થોડો વધારે કઠણ થઈ ગયો છે. તો આપણે આને 5 થી 7 મિનિટ જેવું મસળવાનો છે. જો લોટ બરાબર મસળેલો હશે એટલે પૂરીમાં બિલકુલ ક્રેક નહીં આવે. અને આ લોટની કણક છે તે કઠણ જ રાખવાની છે. જો કઠણ હશે તો પૂરી છે તમારી બધી ફૂલી જશે. પણ જો તમને આ સમયે વધારે પડતો કઠણ લોટ લાગે તો હાથ પાણીવાળા કરી લોટને મસળી લેવાનો. એટલે લોટ છે થોડો સ્મૂથ એવો થઈ જશે. અને તેમાંથી આ રીતે મોટો એક લુવો લઈ આ રીતે આપણે તેના રોલ બનાવી ચપ્પુથી તેના આ રીતે ટુકડા કરી લઈશું. એટલે પૂરી છે તમારી એક સરખી બનશે. આ જ રીતે તમારા બધા લોટના એક સરખા ટુકડા કરી નાના નાના લુવા બનાવી લેવાના. તો અત્યારે હું એક એક પૂરી વણવાની છું એટલે આ રીતે નાના લુવા બનાવું છું. પણ જો તમારે મોટો લુવો લઈ મોટી રોટલી બનાવી કોઈ પણ મોલ્ડ કે ઢાંકણથી જો નાની પૂરી એક સરખી બનાવી તો પણ તમે બનાવી શકો છો. તો આ રીતે નાના નાના લુવા આપણે બનાવીને તૈયાર કરી લઈશું. તો તમારે નાની કે થોડી મોટી પૂરી રાખવી હોય એ પ્રમાણે પૂરીના લુવા બનાવી લેવાના. તો આ રીતે બધા લુવા તૈયાર કરી તેના પર આપણે થોડો રોટલીનો કોરો લોટ સાટીશું. તો 1 ચપટી જેટલો જ ચાટવાનો છે, વધારે નહીં સાટીશું. તો આ રીતે લોટ આપણે સાટીશું એટલે લુવા છે એકબીજા સાથે ચીપકશે નહીં. તો આ ટિપ્સ નંબર 5. અને આ લુવા આ રીતે બધા તૈયાર કરી તમારે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી દેવાના. અને તેમાંથી 2 થી 3 લુવા બહાર લઈ તેની પૂરી વણી લેવાની છે. અને એરટાઈટ ડબ્બામાં ન ભરો તો આ રીતે જાડું ભીનું કપડું લઈ ઢાંકી દેવાનું. અને તેમાંથી આ રીતે 2 થી 3 લુવા બહાર લઈ પૂરી વણતા જવાની છે. તો આપણે લુવાને જો એરટાઈટ ડબ્બામાં કે આ રીતે ઢાંકીને રાખીશું તો પૂરી જ્યારે વણીશું તેમાં બિલકુલ ક્રેક નહીં આવે. અને આ પૂરી વધારે પતલી નહીં અને વધારે જાડી નહીં એ રીતે રાખવાની છે. અને આ પૂરી તમે વણીને એક સાથે પણ તૈયાર કરી શકો. અને જો વણતા જ જેવી હોય ને તળતા જેવી હોય તો એ રીતે પણ તમે કરી શકો. તો આ રીતે 7 થી 8 પૂરી વણાઈ જાય એટલે આ રીતે હલકું ભીનું કપડું લઈ જેમાં આપણે પૂરીને મૂકીશું. અને આ રીતે પૂરી મૂકી ઉપર બીજું હલકું ભીનું કપડું મૂકી દેવાનું છે. એટલે પૂરી છે બિલકુલ સુકાશે નહીં. જો પૂરી સુકાઈ જશે તો બરાબર ફૂલશે નહીં. તો આ ટિપ્સ નંબર 6 છે. તો આ રીતે તમારે થોડી થોડી પૂરી વણતા જવાની અને કપડા નીચે ગોઠવતા જવાની છે. તો આ રીતે બધી પૂરી મેં વણી લીધી છે અને કપડું તેના ઉપર રાખી દેવાનું છે ભીનું. અને હવે સાથે તેલ પણ ગરમ છે. તો તેલ સારું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ હાઈ અને મીડિયમ રાખતું જ જવાનું. અને પૂરી થોડી થોડી એડ કરવાની, વધારે નહીં એડ કરવાની. તો આ ટિપ્સ નંબર 8 છે. અને આ રીતે ઝારાથી થોડી પ્રેસ કરતી જવાની એટલે પૂરી છે તે બધી ફૂલી જશે. અને તમારે પહેલાં એક પૂરી એડ કરીને જોઈ લેવાનું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે. જો તેલ બરાબર ગરમ હશે તો જ પૂરી તમારી બરાબર ફૂલશે. અને આ રીતે ઓછી પૂરી જ એડ કરવાની. અને આ જ રીતે તમારે બીજી બધી પૂરી પણ તળી લેવાની છે. અને આ પૂરીઓને આપણે ટીશ્યુ પેપરમાં એડ કરીશું. અને સાથે આપણે બીજી પૂરી પણ થોડી તમને તળીને બતાવું. અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. અને તેલ ફરી બરાબર ગરમ લાગે પછી જ આપણે તેમાં પૂરી એડ કરીશું. અને પૂરી એડ કરી પૂરી ફૂલવા લાગે એટલે ગેસની ફ્લેમ હાઈ અને મીડિયમ કરતા જવાનું. તો આ ટિપ્સ નંબર 9 છે.
અને હવે આ રીતે બધી પૂરી તળાઈ જાય અને ઠંડી થાય એટલે તેને કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની, એટલે પૂરી છે તમારી લાંબા સમય સુધી ક્રિસ્પી એવી રહેશે. અને જ્યારે તમારે પાણીપુરી બનાવવી હોય ત્યારે તમે ઉપયોગમાં પણ લઈ શકો. તો જો તમે આ રીતે ક્યારેય પાણીપુરીની પૂરી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સારી બને છે. અને તમને આ રીતે તોડીને પણ બતાવો, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે અને ખાવામાં એકદમ સોફ્ટ એવી બની છે. તો જો તમે આ રીતે ક્યારેય પૂરી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો. તો અમુક ટિપ્સ અને ટ્રિક્સથી અને માપથી બનાવીશું તો પૂરી છે એકદમ પરફેક્ટ એવી બનશે. અને તમે પહેલી વાર બનાવશો તો પણ ખૂબ જ સારી બને છે. તો તમને આ પૂરીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.